આવા વરસાદમાં હજુ 1 રૂપિયાનો ધંધો નથી થયો. આટલી મોટી નોટના છૂટા થોડા હોય મારી પાસે. મેં કહ્યું, પૈસા પણ જાણે વરસાદના પાણી જેવા, ક્યારેક વધે ને ક્યારેક ઘટે, પણ હંમેશા વહેતા રહેવા જોઈએ. દાદાએ નોટ પાછી ધકેલી. બેન, હું આટલા બધા નહીં લઈ શકું. આ વાર્તા શરૂ થઈ હતી જ્યારે મેં મેંદેડા હાઈવે પર તેમને જોયા. દરેક ઝોકા સાથે લાગતું હતું કે જીવન એમના ધીરજની કસોટી લઈ રહ્યું છે. હું આ વરસાદ તો નહીં રોકી શકું, પણ કોઈના સંઘર્ષને સરળ બનાવવાની એક કોશિશ તો બને જ ને. આ જિંદગીના વાવાઝોડા સામે રોજ લડતા વ્યક્તિને આ વરસાદી વાવાઝોડું તો શું હરાવવાનું? શું વહેંચો છો? આ સવાલના જવાબે મારા મોઢામાં પાણી લાવી દીધું. ખદીમ પાક, માંગરોળનો હલવો. મેં બોક્સ લઈ પૈસા આપ્યા ત્યારે વોલેટ બતાડતા તેમણે કહ્યું, શું લાગે બેન, આવા વરસાદમાં કેટલા ઘરાકો આવ્યા હશે? આ નોટના મારી પાસે છૂટા હોત ને તો આજે હું આ વરસાદમાં અહીંયા ના આવ્યો હોત. મેં કહ્યું, દાદા, આવા મોસમમાં મને ક્યાં હલવો મળત? હું આ બોક્સની નહીં પણ તમારું અહીં હોવાની કિંમત ચૂકવી રહી છું. તેમની આંખોમાં ક્યારનું બનેલું એક વાદળું આખરે વરસી પડ્યું. હા, કોઈ બાળકને આપજો જેથી એને પણ આજે મીઠાશ મળે. આ આંસુ એ ખુશીના છે કે આજે હું ખાલી હાથે ઘરે નહીં જાઉં. વરસાદ અટકી ગયો ત્યારે એવું લાગ્યું કે હિંમત અને મહેનત મજબૂત હોઈને ત્યાં વાવાઝોડા અને વરસાદ પણ શાંત થઈ જાય છે.